એ કોક બચાવો એ ગામના આવા ગાંડા અમારી વાહે પડી ગયા અમને નમા છોકરાને પેટમાં માર નાખશે બચાવો એ મમતા તો વાહે પડી ગયા ભાગો જલ્દી એની માને ગાંડા હવે મારે હું કરવું એ ગામનાવ એ ક્યાં મરી ગયા બધા નો થવાની થઈ ગઈ આ ગામનાવને કઈ ખબર જ નથી ક્યાં નામે રેડું પાડીએ કોઈ આવતુંય નથી ગામનાવ ક્યાં મરી ગયા તમારી માને આવો એ શું થયું શું હું ક્યારની રેડું પાડું છું તમારી માને બધાય મરી ગયા તા કે શું પણ થયું શું અરે અમે બધું જાત્યું થયું ને તો મારી આરે બીજી 3 છોકરીઓ પ્રેગ્નન્ટ હતી બધાયને ગાંડા ઉપાડીને લઈ ગયા કઈક કરો તમારી માને અરે મોહનિયા ગાંડા હવે શું કરશું એક કામ કર પોલીસને ફોન કર તું એ તારો હાસ હો રેવ પોલીસ વાળાને ફોન કરો આપણે દિન તો કાઈ નહીં થાય કાય કા કરો હાલો આ સાહેબ તમે ગાયો કે ફતેપુરમાં આવો આ ઇમરજન્સી કેસ છે જલ્દી આવજો હા એ સાહેબ હવે ચાલો આપણે આમાં છે હાલો મોહનિયા ગાંડા એ મૂકી દો અમને જવા દો મારી વાના ગાંડા અમને મૂકી દે ગાંડા કર બાબા ગામને બળીને ચાલીને જાય એ ઉભા મર અમને બચાવો એ તમારી માને બચાવો કાયા કરતા આવજે હા શું નો થવાની થઈ ગઈ છે હાલે હા તો ટીટીઓ આલે પ્રેગ્નેન્ટ બહેન આ બધું શું છે આ નક્કી કાંઈક બાજેલા લાગે એ શું આટું બાજા આ પ્રેગ્નેન્ટ બહેને શું હેરાન કરો છો સાહેબ એવું કાઈ નથી તો કેવું છે એ સાહેબને વાત કરો એ સાહેબ હું વાત કરું તમને કોઈ બાયદું નથી અમે છે ને 4 બાયુ દવાખાને જાતી થયું તો અમારી વાળા કોને ખબર કે અહીંથી ગાંડા પડી ગયા અને મારી ભેગી બીજી 3 હતી ને એ બધું લારીમાં નાખીને લઈને વયા ગયા હે દવાખાને હું લેવા જતા હતા એ સાહેબ અમે બધી પ્રેગ્નન્સી જ બતાવવા જતા હતા અને એ ગાંડો પ્રેગ્નેન્ટ બહેન ઉપાડી ગયો ઈ તો કૌશિકની સાહેબ અરે બાપ રે લ્યા એ નથી સમજાતો મારો દીકરો ગાંડો એ પ્રેગ્નેન્ટ બહેન શું કામ લઈ ગયો ડાયડમાં કઈક કાળું લાગે એ કી બાત ગયો કાયા કાઈને રોકવો પડશે એ હું લેવ લઈ ગયો તમને કોઈને ખબર છે કે દા જેવું નથી હાલો કાયા એ મૂકી દો અમને જવા દો તમારી માને ગાંડા અમને અમારા ઘરે જવા દે તમારી જાતનું ભયું તમારા પેટ અંદર જે છોકરા છે ને હાલો એમને આપી દો હાલો એ તારી માને જવા દે અમને અમારા છોકરા કઈ તને આપી દે નહીં આપો હે નહીં આપશો કે નહીં હે આપશો કે નહીં અમે નથી આપવાના ગાંડા ગામની પ્રેગ્નેન્ટ બયું તું ઉપાડીને રેકડેમ નાખીને આયા લઈ આવ્યો હે આ મંદિરે શું લાયો છો આ તારો શું આડ્યો છે વરી હું કર્યું કામ આ ભીરત છે મને કામ ઉપાડીને બયું ને બોલ બાપા સાહેબ કહું છું મારી વાત સાંભળો પેલા બોલ એ વાતમાં એવું છે આ બધી બયું રહીને પ્રેગ્નેન્ટ છે હાલીને દવાખાને જાચ્યું હતી હવે કઈ હાલીને થોડું જવાય એટલે મેં અને મારા ભાઈબંધે રેકડીમાં બેરાવીને અને અમીને દવાખાને લઈ જાય છે વાહ ગાંડા વાહ અમે તો સાહેબ છેવાનું કામ કરતા હતા ભલાઈનું હું તો તને તું તો ખરાબ સમજતો તો તું તો આ તો ભલાઈનું કામ કરવા માંડ્યો તને તો ઇનામ આપવું પડે ગામના વાર બાર લઈ આવો એ સાહેબ ભાઈ એક નંબરનો ઘોટાળો છે હમણાં અમારી પાસે છોકરા માંગતો તો તમે આવ્યા ને એટલે ફરી ગયો તારી માને
હાથીના દેખાડવાના દાંતે બીજા હે ને બીજાય બીજા હે કોને છોકરા માંગતો તો હે આવો તારો પ્લાન છે છોકરા લઈ લેવાનો હે અને ઈ પાછા જે છોકરા હજી તો કઈ નેઠોય નથી ત્યારે તારી મને હાલ જેલમાં એ ભાઈ તું ભાગી દો હાલ જેલમાં હાલ 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 પાછો ભલાઈનો દીકરો થાજે લુખા હાલ હેલો